पार्वती पते हर हर महादेव। एक बार ताड़ियों से बताओ जो सारा सुरूर ले। तो शिवजी आज दासीजीને કહે છે એટલે યશોદામાં જુએ છે એમને ખ્યાલ આવે છે કે એમનો વિગ્રહ બિહામણો છે એટલે તરત જ યશોદામાં દાસીને કહે છે કે તમે જેની સાધુ મહારાજને કોઈ એમને જે દક્ષિણા લઈ લે અને ચાલતા થાય આપણે એમને લાલન દર્શન કરાવવા નથી એમને જુઓ ને માં લાલો હિપતાઈ જાય ગભરાઈ જાય ડરી જાય માં લાલન દર્શન કરાવવા નથી। દાસી આવીને મહારાજને કહે છે મહારાજ કે મને બીજું કશું ખપતું જ નથી મારે તો લાલાના દર્શન કરવા છે તો મને લાલ દર્શન કરાવો। જઈને અંદર જઈને દાસી કહે છે યશોદામાં સ્વયં પોતે આવે છે પોતે આવીને કહે છે મહારાજ તમારે જે જોઈતું એ લઈ લો કે લે ભિક્ષા નીકળી નંદરાઈ કંચન થાળ ધરાયો કે કંચન થાળમાં હું તમને દક્ષિણા આપી દઉં પણ તમે લઈ જાઓ હું તમને મારા લાલાના દર્શન કરીશ મારો લાલો હેપતાઈ જાય। મહારાજ કે મને બીજું કશું ખપતું જ નથી હું તો લાલાના દર્શન કરવા માટે આવ્યો છું। તો યશોદામાં કહે છે કે મહારાજ માની જાઓ બાકી લાલાના દર્શન તો હું તમને આજે નહીં કરાવું કાલે નહીં કરાવું। એટલે ભોલાનાથ કહે કે જો તમે લાલાના દર્શન નહીં કરાવો તો હું અહીંયા હઠાગર પકડીશ હું અહીંયા સમાધિ લગીને બેસી જઈશ બાકી હું લાલાના દર્શન કરવા જઈશ નહીં તમારે જે કરવું એ કરો બાકી હું તમારે લાલાના દર્શન કરીશ નહીં। એટલું કહીને યશોદામાં અંદર જાય બહાર ભોળાનાથ સમાધિ લગીને બેઠા। અંદર લાલાને ઘોડિયામાં ખબર પડી કે પ્રભુ પરમાત્મા શિવજી આવ્યા છે અને માં દર્શન કરાવતા નથી એટલે લાલાએ રડવાનું ચાલુ કર્યું। લાલો રડે છે ચૂપ થતો નથી। માં ઘણો પ્રયત્ન કરે પણ લાલો ચૂપ જ ના થાય માખણ આપે ઘૂઘરો આપે રમકડા આપે પણ ચૂપ થાય નહીં। દાસીએ કીધું કે માં મને એવું લાગે છે કે બહાર પેલા સાધુ મહારાજ જઈને બેઠા છે ને એ હોઠ ફોફડી રહ્યા છે એમને કંઈક મંત્ર આપણા લાલાને મારે છે આપણો લાલો રડી રહ્યો છે એમને કંઈક મંત્ર મારે છે મને પણ એવું જ લાગે છે કરવું શું। એટલામાં સાંડિલ્ય ઋષિ ત્યાં આવે છે સાંડિલ્ય ઋષિ આવે છે અને સાંડિલ્ય ઋષિને માં કહે છે કે જુઓ જ્યારે પેલા મહારાજ બહાર આવ્યા છે ને ત્યારનું લાલાએ રડવાનું ચાલુ કર્યું છે લાલો ચૂપ થતો નથી। સાંડિલ્ય ઋષિ ધ્યાન કરીને જોયું એટલે મને ખબર પડી કે સ્વયં પરમાત્મા શિવજી આવ્યા છે એટલે કીધું કે માં તમારા લાલાનો અને મહારાજનો જન્મ જન્મનો નાતો છે એનો સંબંધ જૂનો છે તમે દર્શન કરી દો તમારા લાલો રડવાનું બંધ કરી દેશે। મારું મન નથી પણ કમ અને હા પાડે છે એટલે દાસીને કીધું જાઓ બહાર જઈને કહી આવો કે માં લાલા લઈને આવે છે પણ એકી ટસે મારા લાલાને જોજો કરે નહીં એક બે ક્ષણ જો ને પછી નજર નીચી કરી દે મારા લાલાને નજર લાગી જાય મારા લાલા નજર લાગી જાય એકી ટસે જોજો કરે નહીં। દાસી કહીએ માં છે એ લાલાને લઈને આવી અને હરી અને હરની ચાર આંખો મળી એટલે લાલાએ તરત જ રડવાનું બંધ કરી દઉં એ શિક્ષણે બંધ કરી દીધું। એટલે માને વિશ્વાસ આવ્યો કે આ મહારાજ કંઈક પહોંચેલા છે। એટલે માએ મહારાજ મહારાજ તમે ખાઈ ત્યાં દર્શન કરવા માટે જાઓ છો કે ભાઈ કંઈ જ્યોતિષ જોવાનું જાણો છો હાથ જોવાનું જાણો છો। હવે મહારાજનું શું છે લાલો પોતાનું ખોળામાં લેવાની લાલચ છે એટલે મેં કીધું મારું મેન કામ જ એ છે મારું નામ જ સદાશિવ જ્યોતિષ છે પણ તમારા ખોળામાં તમે લાલો રાખશો તો એટલે દૂરથી હું એના હાથ જોઈ શકીશ નહીં તમારા લાલો મારા ખોળામાં આપો તો હું જોઈ શકું એટલે કંઈક કામ કરો આપ અંદર આવો અંદર પધારો। એટલે શિવજી છે ને બાર દર્શનની આશાથી બેઠા હતા એટલે આજે પણ તમે ત્યાં વ્રજમાં જાઓ ત્યાં નંદાલયની બહાર આશેશ્વર મહાદેવ છે અંદર નંદેશ્વર મહાદેવ છે બે મહાદેવના મંદિર આશાથી બેઠા આશેશ્વર મહાદેવ અને નંદેશ્વર મહાદેવ। અંદર લઈ ગયા અંદર લાલાને ખોળામાં લઈને શિવજીએ એમને જોશ જોયું અને કે માં તમારો લાલો છે એ બહુ મોટો મહાપરાક્રમી રાજા થશે એની ગાથા વર્ષો સુધી ગવાશે અને હા માં તમારા લાલાને છે ને એક કરતાં વધારે વખત લગ્ન થશે કેટલી 8 પટરાણીઓ થશે 8 પટરાણીઓ થશે 8 વાર એના વિવાહ થશે। માં કે સારું કામમાં ઝઘડા ના થાય 8 આવતો તો કે અને એક તો અત્યારે એકે મળતી નહીં પાછું એટલે કે સારું અને પછી માએ શિવજીને વિદાય કર્યા। એટલે આ જોગી લીલા ક્યાં થઈ કે 12 હિસ્સેથી 13 હિસ્સે કંસને કર આપવા માટે નંદ બાબા કહે છે જો કંસ એટલો દુષ્ટ હતો ને કે કંસે જાત જાતના ટેક્સ રાખ્યા હતા। આપણે કહીએ કે આપણી ગવર્મેન્ટ આપણા પર ટેક્સ રાખે છે આટલા આમ છે તેમ છે કંસ એટલો દુષ્ટ હતો ને કે એને કેવો ટેક્સ રાખ્યો હતો કે તમારા બાળકનો જન્મ થાય ને તો તમારા રાજ્યની તિજોરીમાં કર જમા કરાવવાનો એટલે એ કર જમા કરાવવા માટે
નંદબા જતા હોય છે એટલે બધા ગોવાળીઓ એમ કહે છે કે તમે લાલાનું ધ્યાન રાખજો. નંદાલાના દરેક દરવાજે બે ગોવાળીઓનો પહેરો રાખ્યો છે. ત્યાં જાય છે, કંસને કરતો આપે છે, પણ સાથે 5 મોંઘા મોતી માણેક લઈ ગયા, સાચા હીરા મોતી માણેક લઈ ગયા છે અને કંસને ભેટ સ્વરૂપે આપે છે. કંસ ભેટ લે છે એટલે પૂછે શા માટે તમને ભેટ આપી રહ્યા છે? કે આપના આશીર્વાદથી મારે ત્યાં બહુ મોટી ઉંમર લાલન પ્રગટ થયું છે. હવે ભેટ લીધી એટલે આશીર્વાદ તો આપવા જ પડે. એટલે કંસ આશીર્વાદ આપે છે કે તમારા લાલાના સર્વશત્રુઓનો નાશ થજો, કે તમારા લાલાના સર્વશત્રુઓનો નાશ થજો. અને આ બાજુ 14 દિવસે 13 કંસને કરાપ પાકે, 14 દિવસે પેલી પૂતના આવી જાય. પૂતના કયા રૂપમાં આવી જાય? કે સુંદર બ્રાહ્મણ પત્નીના રૂપમાં આવી જાય. અને બ્રાહ્મણ પત્નીના રૂપમાં આવેલા ગોવાળિયા કોઈ રૂકતા નથી. અંદર જઈને યશોદામાને કહે છે કે હું તમારા ગામમાં રહેવાવાળા બ્રાહ્મણની પત્ની છું. મેં એવું સાંભળ્યું છે કે તમારે ત્યાં બહુ મોટી ઉંમર લાલન પ્રગટ થયું, એનું તમારા લાલન નમવા માટે આવી છું. મેં કીધું કે યશોદામા નંદબા ભોળા છે, ભોળા છે એટલે કપટ સમજી શકતા નથી, એટલે ભોળા ભાવે એના હાથમાં રમવા માટે આપી દે છે. હાથમાં લાલો લે છે અને યશોદામા ઘરકામ કરવા. અહીંયા લખ્યું છે કે જ્યારે પૂતના આવીને લાલાએ આંખો બંધ કરી દીધી. એના માટે બધા તત્વજ્ઞાનીઓએ જાત જાતના મત આપ્યા છે કે શા કારણથી લાલાએ આંખો બંધ કરી દીધી. તો એક મહાત્મા કહે છે કે લાલો વિચારે છે કે પૂતના જે સ્ત્રી છે, સ્ત્રી હોય એ અવધ્ય હોય, એને મરાય નહીં, એટલે લાલાએ આંખો બંધ કરી. તો બીજા મહાત્મા કહે ના, એવું નહોતું. પૂતના જ્યારે ત્યાં આવીને ત્યારે ગોકુળમાં ઘણા બધા બાળકોને મારીને આવી હતી, એટલે એને મારવામાં પાપ ના લાગે. પણ લાલાએ એવું વિચાર્યું છે કે મારી આંખમાં જ્ઞાન છે, લાલાની આંખમાં જ્ઞાન છે, જ્ઞાન અને વૈરાગ્ય. જો એ આંખ ખુલ્લી રાખે તો એ જ્ઞાન અને વૈરાગ્ય પૂતનાની આંખમાં જતું રહે, અને પૂતનાને જ્ઞાન અને વૈરાગ્ય થઈ જાય તો આગળની લીલા થઈ શકે નહીં. એટલા માટે લાલાએ આંખો બંધ રાખી. તો ત્રીજા મહાત્મા કે એવું ના હોય. લાલાની આંખમાં જો જ્ઞાન અને વૈરાગ્ય બહાર જતું હોય ને તો કંસ, દુર્યોધન, રાવણ આ સામે ભગવાન ઉભા થતા ક્યારે એમને જ્ઞાન અને વૈરાગ્ય આવ્યું? એટલા માટે નહીં, પણ લાલાએ આંખ બંધ કરીને વિચારતો કે આ જીવાતમાં જ મારા શરણે આવ્યો છે તો એને જ્ઞાન એમાં કયું પુણ્ય કર્મ કર્યું છે. આને હું ગોલોકમાં લઈ જાઉં કે વૈકુંઠ લોકમાં લઈ જાઉં? કયા લોકમાં લઈ જાઉં? ભગવાન આપણું એક પુણ્ય શોધતા હોય છે અને એક પુણ્યના આધારે આપણા બધા પાપ માફ કરવા આપણો બાપ તૈયાર છે. તો એ વિચારતા આને કયું પુણ્ય કર્યું છે? તો બીજા મહાત્મા કહે ના, એના માટે નહીં. પણ પૂતના અહીંયા શું લઈને આવી હતી? કે જેલ લઈને આવી હતી. અને લાલાને શું ભાવે છે? માખણ ભાવે છે. એટલે આપણે નહીં, આપણને ના ભાવતા કે નહીં, મન મરચા નહીં ભાવતા, આપણી આંખો બંધ થઈ જાય. એટલે એ જ કીધું કે લાલા એટલે આંખો બંધ કરી. તો બીજા મહાત્મા કે ના, એવું નહીં હોય. એ પેલા ભોળા નથી યાદ કરતા હશે કે મારું કામ તો માખણ ખાવાનું, તમારું કામ વિષ પીવાનું કામ કોનું છે? તમે આવો ને મારું વિષ પીઓ. એટલે બધા મહાત્માઓએ જાત જાતના તર્ક આપ્યા છે. પણ લાલો આવ્યો ત્યાં લાલે, અરે પૂતના ત્યાં લાલાએ આંખો બંધ રાખી. પૂતના છે એ લાલન લઈને એને કાલકુટ વિષ પીવડાવવા લાગે છે. આ પૂતનાથી ગયા જન્મમાં કોણ હતી? તો બલિરાજાની દીકરી. કાલ આપણે વામન અવતારની કથા કે એમાં દીકરીનું નામ શું છે? રત્નમાલા. રત્નમાલા છે. જ્યારે વામન પણ બટુક સ્વરૂપ આવ્યા ને તો એટલા સોહામણા લાગતા હતા ને કે આ દીકરી છે ને રત્નમાલા, એને એવું થયું કે આટલો સુંદર બાળક મારો હોય તો કેટલું સારું, આને હું ધવરાવું તો કેટલું સારું. આવીના મનમાં એક ઈચ્છા હતી. પણ જેવું વામન વિરાટ સ્વરૂપ ધારણ કર્યું ને એટલે પછી એના મનમાં શું વિચાર્યું કે આવા છોકરાને હું ઝેર આપીને માર નાખું. એટલે એની બે ઈચ્છાઓ ગયા જન્મમાં બાકી રહી ગઈ. એને બે ઈચ્છાઓ એની આ પૂતનાના જન્મમાં પૂરી થઈ રહી. કારણ હું માં હોય ધરાવું તો કેટલું સારું અને ઝેર આપું, બે ઈચ્છાઓની. એટલે કાલકુટ વિષ લઈને આવી જાય. કાલકુટ વિષ પેલા લાલાને, લાલો કાલકુટ વિષની સાથે પૂતનાના પ્રાણ પણ ચૂસવા લાગે. અને પ્રાણ ચૂસવા લાગે એટલે પોતાના અસલ સ્વરૂપમાં આવીને ઉડવા લાગે છે. ઉડવા લાગે છે આ દ્રશ્ય જોઈને પેલી યશોદા તો બેભાન થઈ ગયા છે. બધી ગોપીઓ બાવરીથી પાછળ દોડી છે અને પેલી પૂતના જે રગવાઈ થાય. પૂતના બૂમો પાડે, લાલા છોડ મને, છોડ મને, છોડ મને. પણ કનૈયા શું કહે છે કે જેને એકવાર હું પકડી લઉં પછી છોડતો નથી. એક તો હું કોઈને પકડતો નથી અને પકડું પછી છોડતો નથી. સવા 10 વાગે ચાલુ કર્યું રાત્રે 11:30 થાય છે. 11, 12, આજ તો 12 વાગવાના. આજ પાછું ભજન છે કે એક તો હું કોઈને પકડું નહીં, આવી ગયો તો છોડતો નથી. બરોબર. મેં તમને કીધું કનૈયાનો રંગ કેવો છે? કાળો. કેમ કાળો છે? કે બીજા બધા રંગો બીજો રંગ ચડે, કાળા રંગ પર કોઈ રંગ ચડે નહીં. જેના પર કૃષ્ણ ભક્તિનો રંગ લાગ્યો પછી ખાવાનું થયું તો એ ઠીક, ને ના થયું તો એ ઠીક. આપણે કથામાં પહોંચી જાઓ, ભજનમાં પહોંચી જાઓ. તો એ જ વસ્તુ છે કે ભાઈ જેને એકવાર હું પકડું પછી છોડતો નથી. તો પૂતના ઉડે રાખે છે અને પછી એના પ્રાણ ચૂસે પૂતના ધડામ કરતી પડે. બહુ બધા ઝાડના કચ્ચર ઘણા વાળ દે છે, બહુ બધા ઝાડના કચ્ચર ઘણા વાળ દે છે. અને એની છાતી ઉપર લાલો છે એ હેમખેમ રમી રહ્યો છે. આ દ્રશ્ય ગોપીઓ જોયું એટલે ખુશ થઈ ગઈ અને જઈને યશોદામાં સમાચાર આપ્યા. યશોદામાં આવ્યા અને પછી ગંગી ગાયના પૂછડાથી એની નજર વાળી. પછી હવે લાલાને 108 દિવસ પૂરા થયા છે. યશોદામાને બધાની પૂજા કરવી છે. કેમ?
તો કે જેમ ગઈકાલે આપણે અહીંયા કૃષ્ણ જન્મે વધાઈઓ આપતા હતા ને, એવી રીતે એ સમયે પણ બધી ગોપીઓએ વધાઈ આપી હતી. લાલાનો જન્મ થયા ને એટલે યશોદાને વધાઈ આપી હતી. વધાઈમાં એક કંઠી આપી છે, કોકે કંઈક વસ્તુ આપી છે, નિત્યની વસ્તુ બધાએ આપી છે. યશોદામાં નંદ બાબાને કહે છે કે આ બધી ગરીબ ગોપીઓ આપણા લાલા વખતે વધાઈઓ આપી હતી, આપણે આ લોકોને લઈને બેઠું રહેવાય નહીં. મારી એવી ઈચ્છા છે કે આપણે એક ઉત્સવ કરીએ. કાલે 108 દિવસનો કનૈયો થાય છે ને, તો આપણે એક ઉત્સવ કરીએ. જે ગોપીઓએ એક કંઠી આપી એનું 2 કંઠી આપું, 5 કંઠી આપું, 10 કંઠી સવાયો આપું, બધાની યોગ્યતા પ્રમાણે મારે એમને વધારે આપવું છે. એમનું લઈને બેઠા રહેવું નથી, એક ઉત્સવ કરવો છે. એટલે નંદ બાબા કહે છે કે તારી જેમ ઉત્સવ કરવો એમ કર, તું ધનની ચિંતા કરીશ નહીં. બરાબર? જ્યારથી લાલો આવે છે ત્યારથી ધન ખૂટતું નથી. કેમ કે લક્ષ્મીનો પતિ આવી ગયો છે એટલે લક્ષ્મી ખૂટે નહીં. જ્યારથી લક્ષ્મીનો પતિ ઘરમાં આવે ત્યારથી લક્ષ્મી ખૂટે. તાર જેમ ઉત્સવ કરવો એ કર, કોઈ કચાશ બાકી રાખતી એ આપણે યજમાન પરિવારની જેમ કંઈ કચાશ બાકી ના રાખતા. તો એ જ વસ્તુ નંદ બાબાએ યશોદામાને કીધી, અને યશોદામાએ 108મા દિવસે બધી ગોપીની પૂજા કરવાની છે. એટલે અંદર છે ને રૂમ ખાલી જોઈએ. એટલે લાલાનું શું કર્યું છે, ઘોડિયું બહાર ગાડા નીચે બાજુ, ગાડા પર મહી માખની મટકીઓ મૂકી છે, અને નીચે લાલાનું ઘોડી બાજુ, લાલા એમાં સુવાળે કુવાડીઓ બહાર રમી રહ્યા છે. અંદર ગોપીઓની પૂજા થઈ રહી છે, ગોપીઓને તિલક કરે છે, અને પછી એમને 1 2 કંઠી 5 કંઠી જે ગોપી પોતાના છોકરાને લીધા કરાવી હતી એમને કીધું કે જાઓ તમારા ગોવાળિયાઓને લઈ આવો. ગોવાળિયાને બોલાવડાયા છે અને એમની એ પૂજા કરી છે બધાને આવી રીતે. અને એ સમય પેલો સટ્ટાસુર આવે છે. સટ્ટાસુર પૂતનાનો ભાઈ એ લાલાને મારવા માટે એને જોયું કે લાલો છે ગાડા નીચે છે, તો લાય હું ગાડું દબાઈ દઉં, ગાડું દબાઈને એને મારી નાખું. પણ એ ગાડા ઉપર બેસવા ગયો, લાલાએ શું કર્યું, પોતાનો એક પગ લાંબો કર્યો, જોરથી ગાડા લાત માર્યો, અને ગાડું છે એ સટ્ટાસુર ગાડું ઊંધું વળ્યું, ધડામ કરતો અવાજ આવ્યો, સટ્ટાસુરનો ઉદ્ધાર થયો, મહી માખની મટકીઓ ફૂટી ગઈ. અંદરથી યશોદામાં બધા ગોપીઓ બધા બહાર આવ્યા. બહાર આવીને ગોવાળીઓ પૂછે કે આ ગાડું કોણે ઊંધું વાળ્યું? તો કે લાલાએ પગ લાંબો કર્યો હતો. પણ કોઈ માનતું નથી કે લાલો પગ લાંબો કરે. પણ આ કથામાંથી આપણે શું શીખવાનું છે ખબર છે? કે આપણે આપણા જીવનના ગાડામાં લાલાને ગૌણ કરવાનો નથી, લાલાને મુખ્ય રાખવાનો છે. બરાબર? ગાડા નીચે બેસાડ્યો ને તો ગાડું લાલા આપણે માથે લઈને તમે આવ્યા ને ત્યાંથી પોથી તરફ, લાલા આપણે પોથીને બધાને માથે રાખીએ છીએ, ભગવાનને આપણે માથે રાખવાના છે, આપણે એને ગૌણ કરવાના નથી. જીવનમાં આપણે બધા તો કેવું છે કે જો ગૌણ કરીએ, કેવી રીતે ગૌણ કરીએ કે જો લાલા ટાઈમ મળશે ને તો તારી પૂજા કરીશ, ટાઈમ નહીં મળે તો પછી હરી હરી. હે પેલું કાલ કીધું હતું આ વર્ષે વાઘો પહેરાયો તો આવતા વર્ષે જન્માષ્ટમી બદલવાનો. હે ટાઈમ મળશો તો પણ કેટલી વાર લાગે? લાલાની પૂજા કરતા કેટલી વાર? 10 મિનિટ લાગે. હે જેને આપણને ટાઈમ આપ્યો છે એના માટે આપણી પાસે ટાઈમ નથી. પણ એક વસ્તુ યાદ રાખજો કે જેને આપણને સમય આપે એને તમે સમય આપશો તો તમારો સમય લાવી દેશે. બરાબર? એટલે એને સમય આપજો. બાકી જો જીવનના ગાળામાં તમે ગૌણ કર્યો ને તો તમારું ગાડું ઊંધું વાળશે. એટલે એને માથે રાખજો, લાલાને મુખ્ય કરજો. હું અમુક પરિવારને જાણું છું, અમારે ઘણા બધા, અમારે એક નાગજીભાઈ કરીને અમારે છે, અમે કેમ્પ કરીએ મારા સાથે, એમ રબારી સમાજના. મને કે મારા અમારો નિયમ છે કે સવારે ઉઠીએ ને એટલે પેલા નહીં ધોઈને પેલા દિવાતી કરવાના, દિવાતી કરીએ અને પછી ચાની રકાબી મોઢા મૂકવાની કે ચા નાસ્તો પછી કરવાનો. હવે આવો નિયમ હોય કે ભાઈ દિવાતીને લાલા નવડીને પછી જ આપણે પૂજા કરવાની કે જમવાનું છે તો પછી પૂજા બાકી રહે. પણ આપણે તો ઉઠીએ પેલા ચા નાસ્તો જોઈએ. હા કે લાલો તો થાય તો પછી પાછું કેવું કે પેલા હસબન્ડને નોકરી જેવું એટલે વાઈફને કે તું કરી નાખજે, વાઈફને ટાઈમ ના કરવા, છોકરાઓને કે તું કરી નાખજે. એટલે છોકરા 3 વાર લાલાને પછાડે ત્યારે બિચારો લાલો કપડાં પહેરે. એટલે લાલાને છે ને તમે જીવનમાં ગૌણ કરતા નહીં, લાલાને મુખ્ય રાખજો. બરાબર? નાવાનો ખાવાનો બધો ટાઈમ મળે છે તો જેને આપણને ટાઈમ આપે છે એના ટાઈમ ના નીકળે. એટલે જીવનના ગાળામાં છે ને આ કથા ક્યારેથી છે? 108મા દિવસેથી છે. એટલે એનો અર્થ શું છે કે 108ની માળા હાથમાં રાખજો. આ 108ની માળા હાથમાં રાખશો તો પછી પેલી 108 બોલાવવી પડશે નહીં, ને તો પછી પેલી 108 બોલાવવી પડશે. એટલે આ 108ની માળા હાથમાં રાખવાની. બરોબર? સટ્ટાસુરની કથા કે જીવનના ગાળામાં આપણે એને માથે રાખવાનું છે. એક 5-7 મિનિટ મને બ્રેક પાડો, 3:30 થયા તો કે તમારે ચાલવા દેવી છે, તમે જેમ કહો એમ ચાલવા દઈએ તો વાંધો એ સારું કરજો તમે. તો આગળ તુણાવર્તના વધની કથા છે કે એક વખત વંટોડિયાના રૂપમાં પેલો અસુર આવ્યો, અને અસુર આવ્યો યશોદામાએ લાલાને ખોળામાં લીધેલો હતો. લાલાને ખોળામાં લીધો હતો, ભગવાને જો તુણાવર્ત આવી રહ્યો છે એટલે પોતે શું કર્યું, પોતાનું વજન વધારી દીધું. પોતાનું વજન વધાર્યું એટલે યશોદામા એને આંગણા મૂકીને પોતે ઘરકામ કરવા માટે અંદર ગયા. તુણાવર્ત આવ્યો, લાલાને ઉડવા લાગ્યો. લાલે પોતાના 2 પગ છે એ તુણાવર્તની છાતી ઉપર પધરાયા અને તુણાવર્તનો ઉદ્ધાર કરે છે.
પછી આગળ નામકરણ વિધિની કથા છે કે એક દિવસ ફરતા ફરતા ગરગાચાર્યજી ગોકુળમાં આવ્યા, જ્યોતિષમાં નિષ્ણાત છે. નંદ બાબાએ ગરગાચાર્યજીનું સન્માન કર્યું અને સન્માન કરીને એમણે કહે છે કે તમે મારા છોકરાનું નામકરણ કરો. એટલે કહે છે મોટો છે ને એ બળવાન છે એટલે નામ બલરામ રાખો, અને નાનો છે બધાનું કર્ષણ કરશે, કર્ષણ એટલે કૃષ્ણ, આકર્ષણ કરશે એટલે એનું નામ કૃષ્ણ રાખો. બંને નામ રાખ્યા. યશોદામાએ ગરગાચાર્યજીને કીધું કે તમે આવ્યા છો તો ભાઈ જમીને જજો, હું તમારા હાથનું રાંધેલું ખાઈશ નહીં, હું સ્વયં પાકી બ્રાહ્મણ છું, મને સીધું આપો, હું જાતે રાંધીને ખાઈશ. એટલે યશોદામાએ ગરગાચાર્યજીને સીધું આપ્યું. ગરગાચાર્યજીનો રોજનો નિયમ છે કે જે પણ સામગ્રી બનાવે ને એ પહેલાં ઠાકોરજીને ધરાવે. ઠાકોરજીને ધરાવે પછી એમનું આહવાન કરે કે હે વૈકુંઠાધિપતિ, હે લક્ષ્મીપતિ, હે ચતુર્નારાયણ, તમે આવો મારો પ્રસાદ આરોપો. પછી 11 માળા કરે કે એટલી વારમાં ભગવાન આવીને. તો આજે એમણે શું કર્યું, યશોદાએ સીધું આપ્યું, યમુનાજીથી જળ લાયા, ખીર બનાવી, ખીર ભગવાનને ધરાઈ, અને પછી ભગવાનને પ્રાર્થના, હે વૈકુંઠ, હે લક્ષ્મી, હે ચતુર્નારાયણ, તમે આવો મારો પ્રસાદ આરોપો. અને આટલું કહીને પોતે 11 માળા કરવા બેઠા. પણ આજે વૈકુંઠાધિપતિ ક્યાં હતા? તો એ ઘોડિયામાં સૂતા હતા. તો ઘોડિયામાંથી ભેખડે ચાલતા હતા વૈકુંઠાધિપતિ આવી ગયા અને પેલી ખીર ખાવા લાગ્યા. જેવો વાસણનો અવાજ આવ્યો એટલે આમની આંખો ખુલી. આમણે કીધું, અલી યશોદા બહાર આવજો, આ તા છોકરાએ શું કર્યું, મારી ખીર નડી ગયો, અમારથી આ ખવાશે નહીં. યશોદામાં કે તમે ક્રોધ ના કરશો, હું તમને બીજું સીધું આપી દઉં, તમે ફરી રાંધો, હું લાલન ધ્યાન રાખીશ. પાછા પેલા ગયા, યમુનાજીથી જળ લઈને આવ્યા, પાછી ખીર બનાવી, પાછી ધરાઈ, હે વગેરે, હે લક્ષ્મી, હે ચતુર્નારાયણ, તમે આવો મારો પ્રસાદ આવો. પાછી 11 માળા કરે, પાછા પેલા ભીખડી ચાલતા આવી ગયા, પાછી ખીર ખાવા લાગ્યા. પણ કે ને કે બ્રાહ્મણ જેને પ્રિય છે એવા શ્રી સત્યનારાયણ દેવ, બરોબર, ભગવાનને બ્રાહ્મણો પ્રિય છે. તો એમને એવું થયું કે આ બ્રાહ્મણ છે, મારે એને હેરાન કરવો નથી. એટલે એમણે સાચું પોતાનું સ્વરૂપ બતાવ્યું કે હું જ વૈકુંઠ, હું જ લક્ષ્મી, હું ચતુર્નારાયણ છું. એટલે આ તો ખુશ થઈ ગયા કે આ તો મારી લોટરી લાગી ગઈ, સાક્ષાત. એટલે એમને પોતે ખોળામાં બેસાડીને પોતાના હાથે ખવડાવવા લાગે છે. અને ભાઈ કન્યા કે લાલા તને તો રોજ હું ખીર ખવડાવું છું, કોઈ દિવસ તું તો મને ખવડાય. લાલો પણ સામે ખીર ખવડાવે, બંને એકબીજાને ખીર ખવડાવી રહ્યા. એટલામાં યશોદામાં આવ્યા. યશોદામાં આ દ્રશ્ય જોયું એટલે ગરગાચાર્યજીને પૂછ્યું કે હમણાં તો અમારું અડેલું રાંધેલું ખાવાનું ના પડતા હતા, અને હવે તમે એની એઠી ખીર એકબીજાની ખાવ છો. એટલે પછી આમણે કીધું કે માં, તમારો જે આ લાલો છે ને એ જ વૈકુંઠ, એ ચતુર્નારાયણ, એ લક્ષ્મીપતિ છે, એ ચતુર્નારાયણ છે, એ વૈકુંઠપતિ છે. અને આવું કીધું એટલે લાલાને શું થયું કે આ મહારાજે બાફ્યું. કેમ કે આ કહેવાનું નહોતું. હું અહીંયા શેના માટે આવ્યો છું કે હું અહીંયા માનો પ્રેમ લેવા આવ્યો છું, ગોપીઓનો પ્રેમ લેવા આવ્યો છું. હું અહીંયા પૂજાવા આવ્યો નથી. જો બધાને ખબર પડી કે હું જ પરમાત્મા છું તો બધા મારી પૂજા કરશે, પણ કોઈ મને પ્રેમ કરશે નહીં. એટલે એમણે યોગમાં એને કીધું કે તમે મારી માની યાદશક્તિનું સ્મૃતિનું વિસ્મરણ કરાવે, એને ભૂલવાડ દો કે હું જ વૈકુંઠ, અને એમને ભૂલવાડી. આગળ નામકરણ વિધિની કરતા પછી માખણ ચોઈ લીધા. બહુ મધુર છે, ડિસ્ટર્બન્સમાં મજા નહીં આવે એટલે તમે બ્રેક પાડ દો. તમારા વિમાન આવ્યા? 1 મિનિટ 2 મિનિટ. તમારા વિમાન આવેલા છે પેલા કાલ માટેના વિમાન આવેલા છે. સ્નેહી શ્રી સહજ ખુશાલી સાથે જણાવતા આનંદ થાય છે કે શ્રી અંબેમાની અસીમ કૃપાથી શ્રીમતી શિલ્પાબેન મનુભાઈ પટેલના સુપુત્ર ગોપાલોજવાળા, ચિરંજીવ કૃષ્ણ સંઘ, ચિરંજીવ રૂક્ષ્મણીબેન, ગંગા સ્વરૂપ શીલાબેન વિક્રમભાઈ પટેલની સુપુત્રી સાથે પોષ સુદ છઠ શુક્રવાર તારીખ 26/12/25 શુભ દિને નિર્ધારાય. તો આ સુપ્રસંગે ઉપસ્થિત રહેવા નમ્ર વિનંતી. જાન પ્રસ્થાન તારીખ 26/12/2025 શુક્રવાર સાંજે 3:30 કલાકે. લગ્ન સ્થળ શાંતિ નિવાસ ફાર્મ, ગોપાલની પાછળ, ડિપ્લોમાની બાજુમાં, મહેમદાવાદ. તો કંકોત્રી વધારી દઈએ, અને એક બાજુ તમે બધા બહેનો વધારવા આવી શકે છે, પણ ટકો મૂકજો પાછા, 10 રૂપિયા હાલજો. મફતમાં કોણ હતા? હા, ના પાડે, ના હાલતા. બસ મને પેલા મને આંખો કાઢી, મને 10 મળતો હોય તો હું ખુશ નહીં. લે અહીંયા ખુરશીમાં વધાવડાવી દો. તમારા કોઈ સગાવાલા બોલી લેજો, આમનું કોઈ સગવાળું હોય તો બોલી લેજો, કંકોત્રી વધારવા. પાણી સેવા જે કરવી કરી દેજો. તો બધા ઉભા થાવ, બધા આવવાનું જ છે ભાઈ. ના હાલતા બાબા 10 રૂપિયા. આવું કરો ને યાર, ફરક છે કે નહીં? લાલા રવિવારનો આવી જાઓ.
આ તમે લોકો પેલા કાલ કયાદુ હતી ને કયાદુ જેવા છો. કયાદુ એને નહોતું કીધું કે શું બોલતો હતો કે નારાયણ નારાયણ, એટલે એને નક્કી કર્યું કે આ પાપીના મોઢે વધારે વખત નારાયણ નામ લેવડાવવું છે. એટલે ભાઈ પાછું 2 વાર બોલે કે શું બોલતી ભાઈ પેલી નારાયણ નારાયણ નારાયણ, એમ કે તમે લોકો મારા એવું છે કે આ પાપીના મોઢે વધારે વખત કૃષ્ણનું નામ નીકળે. પહેલાં ઠંડી જેવી બોલે પછી ગરમ જેવી બોલે, પણ એક સાથે સીધી ગરમ જેવી બોલે નહીં કે આ મારા તો મોઢે 2 વાર મારે આ પાપીના મોઢે 2 વાર તો મારું નામ લેવડાવવું જ છે. એવું ના કરશો એટલે એક જ વારમાં જુસ્સાભેર જય બોલવાની એટલે બાજુવાળા ઊંઘ ઉડી જાય અને એકાકાર થવાય. બોલી કૃષ્ણ કનૈયા લાલ કી. તો આગળ માખણ ચૂની લીલા ચાલુ થાય. જો ભાઈ 4 વાગ્યા આપણે 4:45 સુધીમાં છેક ગોવર્ધન સુધી તો માખણ ચૂની લીલા કનૈયાના હવે 4 વર્ષ પૂરા થયા છે. નાનપણના બધા મિત્રો છે, મધુમંગલ, મનસુખો, શ્રીદામા, આ બધા એમના નાનપણના મિત્રો છે. એમાં જે મનસુખો છે ને એ દુબળો પાતળો છે અને કનૈયા મનસુખાને કીધું બનાવો દુબળા પાતળા ભાઈબંધ ગમે નહીં. એટલે કહે છે કે મધુમંગલ કહે છે કે તા ત્યાં તો આટલી બધી ગાયો છે એટલે આટલું બધું માખણ થાય એટલે તું ખાઈને હટ્ટો કટ્ટો થાય છે, પણ અમારે તો 1-2 ગાય છે અને થોડું માખણ ઉતરે છે અને એ માખણ તો પેલા કંસને કર આપવામાં જતું રહે છે, તો અમે ક્યાંથી માખણ ખાઈ શકીએ અને હટ્ટા કટ્ટા થઈએ. એટલે કનૈયું કહે છે કે કંઈ વાંધો નહીં, કાલથી તમને બધાને હું રોજ માખણ ખવડાવીશ. કનૈયા તું રોજ તાર ઘેર આટલું માખણ ખવડાવીશ અમને બધાને, તો તાર માત્ર બોલશે નહીં, ચિંતા ના કરશો, હું તમને મારા ઘેર માખણ ખવડાવીશ નહીં. આપણે મંડળની રચના કરવાની છે, પછી હું તમને આગળ જેટલું કહું એટલું તમારે કરવાનું છે. કઈ ગોપી ક્યારે બહાર જાય એટલું તમને જાણ કરવાની, પછી આગળ હું તમને શીખવાડીશ. એટલે મંડળની રચના કરી, મંડળના પ્રમુખ છે એ કનૈયાલાલ બન્યા. મંડળનું નામ રાખ્યું છે બાળ ગોપાળ ચૌર્ય વિદ્યા પ્રચાર મંડળ. અને કીધું કઈ ગોપી ક્યારે બહાર જાય એટલું તમારે મને કહેવાનું છે. એટલે એક પેલો જે મંડળમાં સભ્ય હતો ને ટોળકીમાં, એને કીધું કે આજ મારી માં બહાર જવાની છે, તો કંઈ વાંધો નહીં, આપણે તારા ઘરેથી શ્રી ગણેશ કરીએ. અને પછી મંડળે શ્રી ગણેશ કર્યું. પછી તો રોજના વાયક આવે, રોજ મંડળ કમાવા જાય, રોજ કમાવા જાય એટલે રોજની ફરિયાદો પણ ચાલુ થવાની. એટલે રોજ માખણ ચોરી થતી હતી એટલે ગોપીઓ વારંવાર કનૈયા વિરુદ્ધ ફરિયાદ કરવા માટે આવે છે. કહે છે કે રોજ સવારે નંદાલીની બહાર દરેક પાકનો એક જ ઉપાય